ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL જે છે એમણે કહ્યું છે કે એમની પાસે જે પુરવઠો છે ક્રૂડ ઓઇલનો 1 માસનો પુરવઠો છે। હકીકત ત્યારે સામે આવે છે જ્યારે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ખુદ કહે છે કે ક્રૂડ ઓઇલની જે આવક છે એમાં 50% ઘટાડો થયો છે। એલપીજીના બહારથી આવતા જથ્થામાં 90% ઘટાડો, એટલે સૌથી ચિંતાના સમાચાર। IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સ્વીકાર કર્યો છે કે એલપીજીનો જથ્થો અત્યારે ખૂબ ઘટ્યો છે। ઈંધણ પેટ્રોલ ડીઝલના વપરાશમાં આપણે બચત કરી શકતા હોય ત્યાં કરવી જોઈએ, કેમ કે વૈશ્વિક જે ઉર્જા સંકટ છે એ વૈશ્વિક ઉર્જા સંકટને બિલકુલ અવગણવું ન જોઈએ, નાનું ન ગણવું જોઈએ। દેશની પેટ્રોલિયમ કંપનીએ જથ્થા અંગે મોટી સ્પષ્ટતા કરી છે। એલપીજીના પુરવઠામાં ઘટાડો થયો હોવાની વાત IOCL છે તેમણે સ્વીકાર કર્યો છે। પશ્ચિમ એશિયાના તણાવને લીધે ક્રૂડ ઓઇલમાં 50%નું ગાબડું પડ્યું હોવાની પણ વાત છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram અને Facebook પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને પેટ્રોલ અને ડીઝલની ચિંતા વધતી જોવા મળી રહી છે। લગાતાર લાઈનો જે છે તે પેટ્રોલ પંપો પર વધતી જોવા મળી રહી છે। ત્યારે પેટ્રોલ ડીઝલની ચિંતા વચ્ચે સૌથી મોટા સમાચાર એલપીજીના પુરવઠા અંગે પણ આ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। દેશની પેટ્રોલિયમ કંપનીએ જથ્થા અંગે મોટી સ્પષ્ટતા કરી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને પોતાની પાસેનો પુરવઠો જે છે તે જણાવ્યો છે। 1 માસથી વધુ ચાલે તેટલું જે ક્રૂડ ઓઇલ છે તેમનો જથ્થો હોવાની વાત ઇન્ડિયન ઓઇલે કરી। એલપીજીના પુરવઠામાં ઘટાડો થયો હોવાની વાત IOCL છે તેમણે સ્વીકાર કર્યો છે। ઘટાડા છતાં પણ દેશભરમાં એલપીજીનો પૂરતો જથ્થો હોવાની વાત ઇન્ડિયન ઓઇલે કરી છે। પશ્ચિમ એશિયાના તણાવને લીધે ક્રૂડ ઓઇલમાં 50%નું ગાબડું પડ્યું હોવાની પણ વાત છે। એલપીજીના બહારથી આવતા પુરવઠામાં 90% જેટલું ગાબડું પડ્યું, જ્યારે અમે વિવિધ માધ્યમોથી પુરવઠો અને વિતરણ જે છે તે જાળવ્યું હોવાની વાત પણ IOCL છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે। જ્યારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો સૌથી ચિંતાજનક ખુલાસો જોવા મળ્યો છે। આગામી 1 થી 2 વર્ષ સુધી વર્તમાન સ્થિતિની આ જ પ્રકારની અસર રહેશે તેવી વાત હાલ સામે આવી રહી છે। એટલે કે મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની સ્થિતિ અને એની અસર ન માત્ર એક ભારત પરંતુ અનેક દેશોમાં અત્યારે થતી જોવા મળી રહી છે। ત્યારે મુફદ્દલ ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, જે રીતે છેલ્લા 5 દિવસથી જોઈએ છે આપણે કે પેટ્રોલ અને ડીઝલની અછતને લઈને ચર્ચાઓ થઈ રહી છે, એ બધાને વચ્ચે હવે જે પેટ્રોલિયમ કંપની છે તેમણે તેમની પાસે કેટલો જથ્થો છે તેમની એ સ્પષ્ટતા જે છે તે કરી દીધી છે। બિલકુલ ભાવિક, આ સમાચાર એટલા માટે મહત્વના છે કે દેશની સાથે રાજ્યના ઘણા બધા પેટ્રોલ પંપ પરથી દ્રશ્યો આવી રહ્યા છે કે લોકોના વાહનોની કતારો લાગી રહી છે ત્યાં પેટ્રોલ અને ડીઝલની ખરીદી માટે। એવા સમયે દેશની ટોચની પેટ્રોલિયમ કંપની એ ચિંતા જાહેર કરે સૌથી મોટા સમાચાર છે। એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL જે છે એમણે કહ્યું છે કે એમની પાસે જે પુરવઠો છે ક્રૂડ ઓઇલનો 1 માસનો પુરવઠો છે। અને એની સાથે સાથે સૌથી મોટો ખુલાસો પણ IOCL કર્યો છે। એમણે કહ્યું છે કે બહારથી જે પેટ્રોલિયમનો જથ્થો એટલે કે ક્રૂડ ઓઇલનો જે જથ્થો આવતો હતો એમાં 50%નો ઘટાડો થયો છે અત્યારે। એટલે આ મોટા સમાચાર એટલા માટે છે કે અત્યાર સુધી એવા દાવા કરવામાં આવતા હતા કે આપણે ક્રૂડ ઓઇલની વ્યવસ્થા બહારથી જો મિડલ ઇસ્ટથી એ નથી આવી રહી તો બીજા દેશોમાંથી કરી લીધી છે, પણ હકીકત ત્યારે સામે આવે છે જ્યારે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ખુદ કહે છે કે ક્રૂડ ઓઇલની જે આવક છે એમાં 50%નો ઘટાડો થયો છે। પણ સાથે સાથે IOCL એ ભરોસો પણ અપાવ્યો કે અમે તમામ જે વિતરણ વ્યવસ્થા છે એને કોઈને કોઈ રીતે જાળવી રાખી છે। એટલે કે IOCL હજુ પણ દાવો કરે છે
કે પેટ્રોલ પંપ સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચાડી રહી છે કંપની. પણ સૌથી મોટા સમાચાર એ છે કે ક્રૂડ ઓઇલના જથ્થામાં આવકમાં 50% ઘટાડો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને થયો છે, એ ખુદ IOCL સ્વીકાર્યું છે. આની સાથે સાથે એલપીજીને લઈને પણ મોટા સમાચાર છે. એલપીજીના બહારથી આવતા જથ્થામાં 90% ઘટાડો, એટલે સૌથી ચિંતાના સમાચાર, 90% ઘટાડો થયો હોવાનું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કહે છે. એનો અર્થ એ થયો કે જેટલું એલપીજી આવતું હતું, જેટલા કન્ટેનર આવતા હતા, એ 10 આવતા હોય તો એમાંથી હવે એક જ આવે છે. 90% ઘટાડો સીધી રીતે આમાં થયો છે, જે ખૂબ મોટા ચિંતાના સમાચાર છે. રાહતની વાત એ છે કે જે ઘરેલું ઉત્પાદન થતું હતું એલપીજીનું, એમાં ખૂબ મોટી માત્રામાં વધારો કરવામાં આવ્યો છે. યુદ્ધ પહેલાંની સ્થિતિની વાત કરીએ તો લગભગ 30 મિલિયનનો જે જથ્થો હતો એની કરતાં એ લગભગ ડબલ ઘરેલું ઉત્પાદન 50 થી 55 મિલિયન સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. પણ આ જે સ્વીકાર કર્યો છે IOCL એ પણ ચિંતાજનક છે. IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સ્વીકાર કર્યો છે કે એલપીજીનો જથ્થો અત્યારે ખૂબ ઘટ્યો છે અને એલપીજીનો જથ્થો યુદ્ધની પહેલાંની સ્થિતિ જેવો નથી. એટલે કે રાંધણ ગેસ જે છે એનો જથ્થો યુદ્ધની પહેલાંની સ્થિતિ જેટલો જે ઉત્પાદન કંપની છે પોતે કહી રહી છે કે નથી, ઘટ્યો છે, સ્વીકાર કર્યો છે એનો. અને એટલા માટે જ સૌએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જે ઘરેલું રાંધણ ગેસ છે એનો જે વપરાશ થાય છે એમાં જ્યાં પણ પાઇપ્ડ નેચરલ ગેસ એટલે પીએનજીની સુવિધા છે તો પીએનજી કનેક્શનનો ઉપયોગ વધારે કરવો જોઈએ. અને જ્યાં બિનજરૂરી એલપીજીનો ઉપયોગ થતો હોય ત્યાં બિનજરૂરી એલપીજીનો ઉપયોગ પણ ઘટાડવો જોઈએ. એ પણ અહીંયા એક મેસેજ મળી રહ્યા છે. અને એટલા માટે છે કે આ કંપનીઓ જે છે પેટ્રોલિયમ કંપનીઓ એ તો વાસ્તવિકતા સામે મૂકી રહી છે અને એક સમય એવો પણ આવશે કે જ્યારે કદાચ સ્થિતિ આપણે ન ઈચ્છીએ એવું પણ સ્થિતિ વધારે વરવી બની ગઈ તો એ તો પેટ્રોલિયમ કંપનીઓ કહેશે કે ભાઈ હવે તો આટલો જથ્થો ઓછો થઈ ગયો છે. આજે કહ્યું છે કે ક્રૂડ ઓઇલ 1 મહિનાનું છે, કાલે ઉઠીને કહે કે 15 દિવસનું છે, પછી કહે કે હવે 1 સપ્તાહનું છે. તો આ જો અને તોની વાત છે ને એટલે જ નૈતિક જવાબદારી પણ નાગરિકોની છે કે જ્યાં ક્રૂડ ઓઇલ એટલે કે ઈંધણ પેટ્રોલ ડીઝલના વપરાશમાં આપણે બચત કરી શકતા હોય ત્યાં કરવી જોઈએ. કેમ કે વૈશ્વિક જે ઉર્જા સંકટ છે એ વૈશ્વિક ઉર્જા સંકટને બિલકુલ અવગણવું ન જોઈએ, નાનું ન ગણવું જોઈએ. આ નાની સૂની વાત નથી. જ્યાં સુધી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ બિલકુલ સામાન્ય ન બની જાય, જ્યાં સુધી હોર્મુઝ સંકટ પૂરું ન થાય, જ્યાં સુધી મિડલ ઇસ્ટનું સંકટ પૂરું ન થાય, ત્યાં સુધી ક્રૂડ ઓઇલ અને એલપીજી જે આપણે મગાવતા હતા એ સ્થિતિ પહેલા જેવી બનવાની નથી. આ બધાની વચ્ચે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને બીજી પણ એક ચોંકાવનારી વાત કહી છે. એમણે કહ્યું કે જો બધું સમૂહસૂત્રું પાર પડી જાય એટલે કે સ્થિતિ સામાન્ય બની જાય તો પણ યુદ્ધ પહેલાની સ્થિતિમાં આવતા લગભગ 1 થી 2 વર્ષનો સમય લાગશે. તમે વિચારો કે એક યુદ્ધ સમગ્ર વિશ્વના માનવ જીવનને કેટલી બધી અસર કરે છે, સમગ્ર વિશ્વની જે ઉર્જા વ્યવસ્થા છે એને કેટલી બધી અસર કરે છે. ભાવિક, બિલકુલ. મુફદ્દલ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.